જીવનચર્યાની અંદર ઘણી બાબતો છે. હું મુખ્ય બાબતો બતાવી રહ્યો છું. આપણા રોજિંદા જીવનમાં સીધી લાગુ પડતી ન લાગે પણ જાણવી જોઈએ. પાઘડી પહેરવાથી શું થાય? બહેનોને માટે ને ભાઈઓ માટેના નિયમ જુદા છે. બહેનોને માથું ઢાંકવાનું છે કોઈ પણ રીતે, અને પાઘડી પહેરવાથી ક્રાંતિ એટલે તેજ વધે, કેશવર્ધક છે, વાળને મજબૂત બનાવે. રજ એટલે દષ્ટ, બધી એ દષ્ટ વાયુ અને કફનો નાશ કરે છે પાઘડી. એના જવા દે અંદર, એટલે કફને પણ દૂર કરે, વાયુને પણ શાંત રાખે અને રજને દૂર કરે. વજનમાં ભારે પાઘડી નથી પહેરવાની, સામાન્ય હલકી. ભારે હોય તો પિત્ત કરે અને આંખના રોગ કરે. એટલે આયુર્વેદાચાર્યોએ બહુ કાળજીથી વાતો કરી છે. પગરખા એ શરીરની ઇન્દ્રિયોને પગરખા પહેરવાથી શરીરની ઇન્દ્રિયોને બળ મળે છે, ચક્ષુને માટે હિતકારી છે, આયુષ્યવર્ધક છે, ઉત્સાહવર્ધક છે અને શુક્ર ધાતુ વધારનાર છે. આમાં એક વાત કરી લઉં વચમાં. આપણા મનમાં પ્રશ્ન થાય કે મુનિ ભગવંતો, શ્રમણ પુરુષો એ તો પગરખા પહેરતા નથી. તો આ વાત પણ સમજી લેવી જોઈએ. નિવૃત્તિ ધર્મ અને પ્રવૃત્તિ ધર્મ એ બે સામે છે, બે છેડા. જેટલા નિયમો પ્રવૃત્તિ ધર્મમાં ગૃહસ્થો માટે ઉપયોગી છે એ બધું નિવૃત્તિ ધર્મમાં હાનિકર છે, અને નિવૃત્તિમાં જે ઉપયોગી છે એ બધું પ્રવૃત્તિમાં હાનિકર છે. બંને ધર્મોના ગુણો જુદા છે, જીવન જુદું છે. સાધના કાળના જીવનમાં ઘણી ચીજો ગ્રહસ્થ કરતાં વિપરીત છે, એટલે બેની ભેળસેળ ક્યારેય નહીં કરવી. જેટલા નિયમો આપણને સાધુ જીવનના દેખાય, સંયમ જીવનના, નિવૃત્તિ માર્ગના, એ બધા નિયમો નિવૃત્તિ માર્ગ માટે અત્યંત ઉપયોગી છે. જ્યારે એ નિયમો ગ્રહસ્થ માટે બિનઉપયોગી છે. ગ્રહસ્થ માટે જે નિયમો ઉપયોગી છે એ સાધુ જીવન માટે બિનઉપયોગી છે. એટલે એ વિવેક કરીને ચાલવાનું. એની વિસ્તારથી વાત અત્યારે કરતો નથી, પણ પગરખા લાભ કરનાર છે. છત્રીના પણ લાભ છે. વરસાદથી બચાવે, પવનથી બચાવે, તડકાથી બચાવે. આજે આપણે ત્યાં ઉપયોગ ઓછો છે, પણ ભારતના કેટલાક પ્રદેશોમાં હજી પણ લોકો દિવસે વરસાદ હોય કે ના હોય છત્રી લઈને બહાર નીકળતા હોય છે. બહુ પવન હોય તો છત્રી ઓળી લાગે, પવન ઓછો લાગે શરીરને. ઠંડક ઓછી લાગે પણ ઠંડો પવન હોય તો. વરસાદ વખતે, તાપ વખતે પણ છત્રી ઉપયોગી બને છે. દંડ, લાકડી, આજે વ્યવહાર ખતમ થઈ ગયો. ગામડાઓમાં તો પહેલાં કાયમ માટે એક શેરીમાંથી બીજી શેરીમાં જાય ને તો લાઠી જોડે હોય હાથમાં, કોઈ પણ. પછી વાણિયા છે કે બ્રાહ્મણ છે કે પેલા દરબાર છે કે પછી રબારી છે કે ભરવાડ છે, એ નહીં, બધાના હાથમાં હોય. લાકડીના ઘણા ગુણો છે. એ શરીરને એક બળ આપે છે, ટેકો આપે છે, નિર્ભયતા આપે છે. લાકડી હાથમાં હોય ને ડર ઓછો થઈ જાય. કૂતરાનો, બીજા પ્રાણીઓનો, સાપ વગેરેનો, એ બધો ડર ઓછો થઈ જાય. એટલે લાકડી પણ હાથમાં રાખવાની પરંપરા આયુર્વેદે બતાવી છે. દંડ કહેવાય એને, દંડ. એમાં પણ વર્ણ પ્રમાણે દંડ કેટલા માપનો હોવો જોઈએ. છાત્ર એટલે ભણનાર વિદ્યાર્થીનો દંડ કેવડો હોય અને સંન્યાસીનો દંડ કેવડો હોવો જોઈએ, એના બધા માપ પણ શાસ્ત્રોમાં આપેલા છે વિગતવાર. પાત્રની વાત કરીએ. જુદા જુદા પાત્રોના ગુણો બહુ સરસ છે. રસોઈ આપણે ખાઈએ ને અને બનાવીએ, કેટલાક લોકો માટીના પાત્રને બહુ ઉત્તમ માને છે, પણ આયુર્વેદના ગ્રંથોમાં એવું લખ્યું છે કે માટીના પાત્રમાં ખાવાથી નિર્ધનતા આવી શકે છે. ના પાડી છે માટીના પાત્રમાં ખાવાની. આયુર્વેદમાં નિર્ધનતા આવી શકે. એના શું કારણો છે એ એક સંશોધનનો વિષય છે, પણ આવું વિધાન છે ગ્રંથમાં. ખાવાનું કાંસુ બુદ્ધિવર્ધક છે, તેજવર્ધક છે, એટલે કાંસાના પાત્રમાં ખાવું જોઈએ. પાણી તાંબાના પાત્રમાં પીવાનું. અને રસોઈ બનાવવાની, ચોખા રાંધવાના હોય તો તાંબાના વાસણમાં રાંધવાના.
ચોખા, ખટાશ વગરના ચોખા રાંધવાના હોય, કોઈ ખટાશ ન નાખવાની હોય તો એ તાંબાના પાત્રમાં, એ અત્યંત ગુણકારી. જે રસોઈમાં ખટાશ ના હોય એવી બધી રસોઈ લોખંડના પાત્રમાં થાય. જમણવારમાં તો શીરો લોખંડના જ તાવડામાં બનતો. ઘરમાં પણ લોખંડની તાવડી તળવામાં રાખો, તળવામાં, શીરો બનાવવામાં, તો આયન ઓછું ના થાય શરીરનું, પૂરતા પ્રમાણમાં આયન મળી રહે. જે લોકોના શરીરમાંથી લોહી ઓછું થયું હોય, હિમોગ્લોબિન ઓછું થયું હોય, એનિમિયા, પાંડુ રોગ, રક્ત અલ્પતા, તો આયુર્વેદમાં એક બહુ સરસ પ્રયોગ બતાવ્યો છે. લોખંડની તાવડી ખૂબ ગરમ કરવાની, લાલ ચોળ, નીચેથી લાલ ચોળ થાય ત્યાં, અને પછી એક શેર દૂધ એમાં છમકારવાનું, અને પછી 10 મિનિટ ઉકળવા દેવાનું. એ દૂધ પીવાનું. એવું દૂધ 10 દિવસ પીવે તો એને હિમોગ્લોબિન આવી જાય, કોઈ દવાની જરૂર નથી. અને આ પ્રયોગો આ પ્રમાણે અમે આચરણમાં મૂકેલું છે, દર્દીઓને કરાવેલું છે, અને પરિણામ મળેલું છે પૂરેપૂરું. એટલે લોખંડના સાધનમાં રાંધેલું એ શરીરમાં રક્ત અલ્પતા આવવા જ ના દે બિલકુલ. સુવર્ણનું પાત્ર બહુ સારું, તમામ દોષોથી મુક્ત કરે સુવર્ણના પાત્રમાં ખાવાથી. જેની આર્થિક ક્ષમતા હોય તો સુવર્ણની થાળીમાં જમી શકાય. ચાંદીના પાત્રમાં જમવાથી થોડો કફ થવાની સંભાવના રહે, બાકીનું બધું ઓલરાઈટ થાય, પણ થોડો કફ થઈ શકે. એટલે એ રીતે પાત્રોનું પણ આપણે ત્યાં મહત્વ છે કે સ્ફટિકના પાત્રો, કાચના પાત્રો પણ આપણે ત્યાં વપરાય અને વાપરી શકાય, એ પવિત્ર શુદ્ધ ગણ્યા છે. એટલે પાત્ર વિશેની વાત થઈ ગઈ. કેટલીક ચીજો બહુ લાભકારક છે, ચમત્કારી કહેવાય એવી રીતે. ઘી છે ગાયનું, નિયમિત ખાવામાં આવતું હોય તો 1000 જાતના રોગોથી બચાવે છે. 1000 રોગોથી નિયમિત ગાયનું ઘી, જેમના રોજિંદા જીવનમાં પર્યાપ્ત માત્રામાં ખવાતું હોય, એ મોટાભાગના રોગોથી બચે છે. ફુદીનો છે એ નિયમિત ખાઈ શકાય એવી વસ્તુ છે, પાચન માટે ખૂબ ઉપયોગી છે, કબજિયાત નથી થવા દેતું, ઝાડા પણ નથી થવા દેતું, ઝાડાને બાંધવાનું કામ કરે છે, અને અગ્નિને પ્રદીપ્ત કરે છે, એટલે પાચન શક્તિ વધારે છે. પણ એ ગરમ નથી પડતું, એ ઠંડક કરે છે શરીરમાં, પિત્તને શાંત કરે છે. એટલે ઉનાળામાં ફુદીનાનું શરબત પીવાનું પણ વિધાન છે. હરડે અને આમળા એ નિત્ય ખાવા જોઈએ, થોડી માત્રામાં, નિયમિત રીતે. સૂકા આમળા પણ મળે, અને નાની હિંમજ હરડે મળે. 2-4 હિંમજ, નાની 2-3 હિંમજ પાણીમાં પલાળો, સવારે મૂકી દો. આમળા પણ પાણીમાં પલાળીને મૂકી દો, ગરમ પાણીમાં, 3-4 કલાક પલળીને પોચા થઈ જશે. એ પાણી પી જાઓ, અને એ આમળાને હરડે એ હિંમજ, એ અડધું ભોજન કર્યા પછી, એટલે રોટલી વગેરે બધું ખાઈ લીધું અને દાળ ભાત ખાધા પહેલાં એ ચાવીને ખાઈ જવાનું, અને પછી બાકીનો અડધો ખોરાક ખાવાનો. તો એ રેચક નથી, એનાથી સંડાસ નહીં જવું પડે, પણ એ શરીરને બળ આપનાર છે, બુદ્ધિ વધારનાર છે, અને શરીરના તમામ રોગોને શાંત રાખનાર છે. નિત્ય હરડે અને આમળાનું સેવન કરવું જોઈએ, કોઈ પણ સ્વરૂપમાં. કેટલીક વસ્તુ કદી ના ખાવાની કીધી છે આયુર્વેદે. આ ચીજો ક્યારેય નહીં ખાવી જોઈએ. ફણસ છે, ફણસ બિલકુલ ખરાબ ફળ છે, ફણસ કદી નહીં ખાવું જોઈએ. મહારાષ્ટ્રમાં બહુ ખવાય છે, પણ નહીં ખાવું જોઈએ ફણસ. ફણસ નહીં ખાવું. અડદ ન ખવાય તો સારું, અડદ. અને સરસવની ભાજી નહીં ખાવી જોઈએ કદી. આપણે ત્યાં ખવાતી નથી બહુ, ક્યાંક કોઈ ખાતું હોય તો ખબર નથી, પણ સરસવની ભાજી આપણે ત્યાં બહુ લગભગ ખવાતી નથી. હવે થોડી વાત કરી ને પછી આપણી વાત પૂરી કરીશું. લોટની બધી વસ્તુઓ પચવામાં ભારે, એમાંય ખીચું, બાફેલો લોટ એ પચવામાં અત્યંત ભારે. અભિસંધિ અંદર ચોંટી જાય એટલે આપણે તેલ ને ઘી લઈને જ ખાઈએ, પણ એ જરૂર નથી. જેને શિયાળામાં ખાઓ, જેનો પાચન અગ્નિ બહુ તીવ્ર હોય એ ખાય, બાકી નોર્મલ ખોરાકમાં ખીચું બાદ કરી દેવા જેવું છે, ખાવા જેવું જ નથી. અમે લોકો કદી ખાતા નથી ખીચું. પૌવા
પૌવા છે, નાયલોન પૌવા ખાતા જ નહીં ભૂલથી પણ, કશો કસ જ નથી, એકલો પાવડર જ છે નકામો નાયલોન પૌવા. સાદા જે પૌવા આવે એ જો શેકેલા પૌવા અથવા ઘીમાં શેકીને કાં તો એનો પૌવાનો કેવડો બનાવીને ખાઓ અને ખૂબ ચાવીને તો બરાબર છે, પણ ભીના કરેલા પૌવા, ભીના વઘારેલા, એ પચવામાં અત્યંત ભારે છે. સવાર તો ખવાય જ નહીં, કફ કરનાર જ છે. એ શરદ ઋતુનો ખોરાક છે. શરદ ઋતુમાં પિત્તનો તીવ્ર પ્રકોપ હોય ત્યારે એને શાંત કરવા માટે દૂધ પૌવા ખાવાના છે. એ રોજ ખાઓ તો પચવામાં ભારે જ બને. એટલે ભીના પૌવા વઘારેલા ચટપટીનો રિવાજ શરૂ થયો છે. એ નવસારી તપોવનથી શરૂ થયો છે હકીકતમાં. એનો ઇતિહાસ મને ખબર છે, કારણ કે હું એની સાથે જોડાયેલો હતો. પણ એ ચટપટી પણ કોઈ વાર થોડી ખાવ ઠીક છે, બાકી એ પાણીમાં ભીનું થઈ ગયું એટલે પચવામાં ભારે. મમરા પચવામાં એકદમ હલકા છે, મમરા પચવામાં એકદમ હલકા છે, પણ એ ભીના વઘારેલા થોડા ભારે થઈ જાય. પણ પિત્તને શાંત કરવામાં મમરા જેવું કોઈ બીજું દ્રવ્ય નથી. દૂધ, સાકર, મમરા, ઘી એ પિત્તને શાંત કરનારા પદાર્થો છે. મેં આપને એ પ્રસંગ કહ્યો કે નહીં મને યાદ નથી, પણ પાલીતાણામાં હું જંબુદ્વીપમાં હતો ત્યારે હું ગયો તો પરીક્ષણ કરાવવા સુરત પાસે સાયણ ગામે. પરીક્ષણ પછી પાછો આવ્યો અને અમારા ઘરમાં આવતા જ અમારા શ્રાવિકાએ કીધું કે તમે બધું મૂકીને પહેલાં જાઓ બાજુમાં આગમ મંદિર, ત્યાં સાધુજી મહારાજને બહુ તકલીફ છે. હું પહોંચ્યો સાધુજી મહારાજ પાસે. હું સાહેબ શું થયું છે કહો. થોડી વાત તો જાણવા મળી ગઈ હતી. માસક શમન કર્યું હતું સાધુજી ભગવંતે, અને માસક શમન પછી શક્તિ મળે એટલા માટે કોઈએ કહ્યું એટલે કસ્તુરી વાપરી. કસ્તુરી ભયંકર ઉષ્ણ, આખા શરીરમાં ભયંકર બળતરા ઉપડી એમને, ખૂબ બળતરા, રહેવાય જ નહીં એમનાથી. બધું ચોપડે કરે મલમો, પણ આમ પીડા થાય. મેં સાહેબ કોણે કહ્યું હતું કસ્તુરીનું? તો કે કોઈ કે કીધું. કંઈ વાંધો નહીં, જે થયું છે. હવે મેં પહેલો પ્રશ્ન પૂછ્યો, સાહેબજી જીવવું છે કે મરવું છે નક્કી કરો પહેલા, કારણ કે છરી પાડવાની હતી. તો મને કે ના જીવવું તો હોય જ ને. તો મેં કીધું 1 મહિના સુધી બધું બંધ, ખાલી મમરાની ખીર, ચોખાની પણ નહીં. મમરા દૂધમાં બાફીને ખીર બનાવવાની અને એ જ ખીર ખાવાની. એમાં કશું કેસર બેસર ઇલાયચી કંઈ નહીં નાખવાનું, એકલી ખીર મમરાની. આખો દિવસ એકાદ વગેરે નહીં કરવાનું. દિવસમાં જેટલી વાર વાપરવું હોય એટલી વાર મમરાની ખીર વાપરવી. હવે રસોડું ચાલે તો રસોડે જે ભાઈ હતા એ 2 દિવસ ત્રીજે દિવસે અકળાયા. એટલે એમને એમ કે સાધુજી મહારાજ મમરાની ખીર ઉપર રહેશે તો શું થશે, ઉપરથી એમની તકલીફ થશે. એટલે સાધુજી મહારાજને ખખડાવ્યા હશે કે તમને કયા વૈદ્ય આવું બતાવ્યું છે ઊંધું જતું, હું નહીં બનાવું કાલથી ખીર. એ સાહેબ મને ફરિયાદ કરી સાંજે, સાહેબ મારા ઘરેથી ઓરી જજો, ગાયનું દૂધ તમારે ત્યાં આવે જ છે. પછી એ ભાઈ મળ્યા રસ્તામાં મને કે તમે બતાવ્યું હતું સાધુજી મહારાજને? મેં કીધું હા. તો મને કે એટલે મેં પ્રશ્ન કર્યો તમને આ વિષયનું જ્ઞાન છે? તો કે ના નથી. તો મેં કહ્યું હવે તમારે શું કરવું છે? મારા સાહેબને જીવતા રાખવા છે કે મરવા દેવા છે? પછી મેં સમજાવ્યું એમને. મને કે ભાઈ સાહેબ હું હવેથી કરીશ રોજ. સાહેબે 1 મહિનો કરે, કોઈ દવા આપી નથી મેં એક પણ, અને 1 મહિનામાં બધો દાહ શાંત થઈ ગયો બિલકુલ. મમરા અદ્ભુત છે, દાહ શાંત. જેની પિત્તની બળતરા થતી હોય 2-3 દિવસ મરચું વરચું બંધ કરી દો અને મમરાની ખીર કાં તો ઘીમાં વઘારેલા મરચું નાખ્યા વિના, અડધર પણ નહીં, એમને ઘીમાં શેકેલા મમરા આવું 2-3 દિવસ ખાઓ, બધો દાહ શાંત થઈ જશે. એટલે આ શ્રેષ્ઠ વસ્તુ છે મમરા. એ હું આ બધી અનુભવને આધારિત પણ વાત કરું છું. હવે થોડીક વાત બોર્ડ ઉપર લખતો નથી, સીધી કરી દઉં છું આપની સાથે, જે બહુ મહત્વની છે. સંધ્યા સમયે કેટલીક વાતો નહીં કરવી જોઈએ. સંધ્યાકાળ, સાંજનો કાળ, એ વખતે ખાવું નહીં જોઈએ. ખાવાથી શરીરમાં વ્યાધિ થાય. નિદ્રા નહીં લેવી જોઈએ એ વખતે, નિર્ધનતા આવે. અધ્યયન નહીં કરવું જોઈએ, ભણવું નહીં જોઈએ સંધ્યાકાળે, નહીં તો આયુષ્ય ઓછું થાય. અને ચાલવા નહીં જવું જોઈએ સંધ્યાકાળે, નહીં તો એનાથી ભય પેદા થાય શરીરમાં, મનમાં. ચાલવાની પ્રક્રિયાને માટે એક શબ્દ છે બહુ સરસ. આપણે કહીએ ને કઈ ગયા હતા વોકિંગ કરવા, અંગ્રેજી શબ્દ આપણને આવડે પણ આપણી ભાષાનો શબ્દ ના આવડે. બહુ સરસ શબ્દ છે આપણી ભાષાનો, ચંક્રમણ. આમ તો બીજા પણ શબ્દ છે, પર્યટન, પરિભ્રમણ, પરિક્રમણ,
એક જ વસ્તુની આસપાસ ગોળ ગોળ ફરવાનું તો પરિભ્રમણ કહેવાય. કોઈ લાંબા અંતરમાં એક જગ્યાએ આવીને ફરીને પાછું એક જગ્યાએ આવવાનું હોય તો પરિક્રમણ કહેવાય. શત્રુંજયનું પરિક્રમણ, નર્મદાનું પરિક્રમણ. પર્યટન એટલે ગમે ત્યાં ગમે તેમ ફરવું. પણ સંક્રમણ એટલે માત્ર ચાલવાના હેતુથી ફરવા જવું એટલે સંક્રમણ. તો સંક્રમણ સંધ્યાકાળે કરવાનું નથી. ભોજનની વિધિમાં જે ભોજન કરીએ એમાં પહેલા મધુર દ્રવ્યો ખાવાના, પછી ખાટા ખારા તીખા કડવા તુરા એ ક્રમમાં દ્રવ્યો ખાવા જોઈએ. ચોખા રાંધવાની પદ્ધતિ એને આદાન કહેવાય. એ ચોખા કેવી રીતે રંધાય તો 4 થી 5 ગણું પાણી લેવાનું ચોખા કરતા, અને રાંધવાના એવી રીતે કે ચડી જાય ખરા પણ એક એક દાણો છૂટો રહેવો જોઈએ એકબીજાથી, અને પછી વસાવવાના. એ જ ચોખા પચવામાં હલકા, બેઠા ભાત પચવામાં ભારે. ચોખા પચવામાં હલકા, વસાવણ પણ પચવામાં હલકું. વસાવણ વઘારીને ઉપયોગમાં લઈ શકાય, બધા તત્વો મળી જાય શરીરને, પણ બે અલગ કરીને. નિત્ય આહારમાં શું ખાવું જોઈએ, દરરોજ શું ખાવું જોઈએ એવું લખી દઉં છું અહીંયા મોટા અક્ષરે. આ ચીજો રોજ ખાઈ શકાય. ચોખા, ઘઉં જૂના 1 વર્ષ, ચોખા જૂના નવા બંને ચાલે. મગની દાળ આવી ગઈ એમાં. ચોખામાં 60 ચોખા, લાલ ડાંગર અથવા 60 દિવસે પાકે ચોખા ખૂબ સારા. પછી મુનક્કા એટલે કાળી સૂકી દ્રાક્ષ મુનક્કા. પટોળ એટલે પરવર, તાંદરજો, ડોડી એને ખરખોડી પણ કહે છે, આજે મળતી નથી, એનું સંસ્કૃત નામ જીવંતી છે. શરીરના કોષોને જીવંત રાખે, શરીરને જીવંત રાખે એ જીવંતી. દૂધ, દાડમ, ઘી, સિંધવ અને સાકર આ બધી વસ્તુ નિત્ય ખાઈ શકાય. કોઈ પ્રકારની બીમારીમાં પ્રતિબંધિત ના હોય તો બીજા કોઈ બાદ વગર આ બધી ચીજો નિત્ય ખાઈ શકાય, અને આમાંની કોઈને કોઈ ચીજ નિત્ય ખાવી જોઈએ. ફરી બોલી જવું એક વખત. જૂના ઘઉં, જૂના નવા ચોખા, 60 ચોખા, જૂના નવા મગ, મુનક્કા, ફળમાં મુનક્કા, અનાજમાં ચોખા અને ઘઉં. જવ પણ ખાઈ શકાય, પણ જે લોકો કાયમ ઘઉં ખાતા ના હોય એમને ન ખાવા. મગ, કઠોળમાં મગ, શાકમાં પટોળ, તાંદરજો, ડોળી, લવણમાં સિંધવ, ઘી, દૂધ, દાડમ અને સાકર અને હરડે ને આમળા. આ બધું નિત્ય ખાવું જોઈએ. અને આ જે આમાંની જે પણ ચીજ નિત્ય ખાય, બધી જ રોજે રોજ ના ખાય એવું જરૂર નથી, પણ આજે આ ખાધું કાલે, પણ આ ચીજો રોજના ખોરાકમાં આવે અને વ્યવસ્થિત રીતે આવે. બીજું કશું નહીં ખાઓ, આટલું જ ખાશો. આપણે આટલું જ ખાઈએ, બીજું કાંઈ ના ખાઈએ તો પણ શરીર સંપૂર્ણ તંદુરસ્ત રહેશે. એકલા ઘઉં ઉપર રહી શકાય, એકલા મગ ઉપર રહી શકાય, એકલી કાળી સૂકી દ્રાક્ષ ઉપર રહી શકાય, એકલા પરવર ઉપર રહી શકાય, એકલા ચોખા ઉપર રહી શકાય, કોઈ પણ રીતે. પણ આ બધું નિત્ય ખોરાકમાં સ્થાન આપેલું છે આયુર્વેદે. શું ન ખાવું કદી, એમાં કેટલીક ચીજો જેમાં તરણા પડ્યા હોય, ઘાસના નાના નાના સુકાયેલા તણકલા પડ્યા હોય, વાળ પડ્યા હોય, માખી પડી હોય, એ ન ખાવું. ફરીથી ગરમ કરીને ન ખાવું, વધારે શાકવાળું ન ખાવું, અડદ ન ખાવા, અતિ ઉષ્ણ વસ્તુ ન ખાવી, અતિ ખાટું અને અતિ ખારું ન ખાવું.
શરીરમાં ઓજનો ક્ષય થાય તો શું થાય એ પણ સમજવા જેવું છે. એટલી વાત કરીને મારી વાત હું પૂરી કરીશ. ઓજનો ક્ષય જ્યારે થાય શરીરમાં આપણે જે ખોરાક ખાઈએ એ 7 ધાતુમાં ફેરવાય. રસમાંથી રક્ત, રક્તમાંથી માંસ, માંસમાંથી મેદ, મેદમાંથી અસ્થિ, અસ્થિમાંથી મજ્જા, મજ્જામાંથી શુક્ર. એ વધેલું શુક્ર ઓજમાં ફેરવાય અને વધેલું ઓજ તેજમાં ફેરવાય. એ ઓજ છે એ ઘટે તો શરીરનું બળ ઓછું થઈ જાય, શરીરમાં નિર્બળતા આવે, શરીરમાં ભય પેદા થાય. મનની અંદર સતત વ્યક્તિ ડર્યા કરે, કશા અકારણ ડર, કોઈ કારણ ના હોય પણ એને ડર લાગ્યા કરે, એને ચિંતા થયા કરે અનેક બાબતોની. એનું તેજ ઓછું થઈ જાય. એના મોં ઉપર દેખાય તમને કે આ માણસ કંઈક ગડબડ છે. ઉદાસ રહે માણસ, દુર્બળ થાય અને શરીરમાં વૃક્ષતા આવે. આવા કોઈ લક્ષણ હોય તો સમજવું કે શરીરનું ઓજ ઓછું થયું છે. એટલે તરત ઘી દૂધ વગેરે ખાવાનું શરૂ કરવું જોઈએ. અને ઓજ ક્ષય એટલે ઓજને ઘટાડો થયો છે એને વધારો કરવા માટે જે ઉપચાર કરવા જોઈએ એ કરવાનું શરૂ કરવું જોઈએ. એટલે આ રીતે આયુર્વેદમાં એક છેલ્લે 7મેની વાત કરી લઉં અને પછી મારી વાત પૂરી કરું. આ મુદ્દો બહુ જ મહત્વનો છે. આ મુદ્દો મહત્વનો એટલા માટે છે, કોરોનાની જે રસી મૂકવામાં આવી, કોરોનાની મોટા ભાગે બહાર એવો પ્રચાર ચાલે છે કે રસી ભયંકર નુકસાનકારક છે. આવો એક પ્રચાર ચાલે છે ઘણા વખતથી, લાંબા સમયથી. હું એટલી વાત કરી લઉં કે રસીકરણની પ્રક્રિયા એ યુરોપિયન પ્રક્રિયા નથી, પદ્ધતિ નથી. એ મૂળ ભારતીય પદ્ધતિ છે. અને યુરોપમાં શીતળાની રસી 1773ની સાલમાં શોધાઈ. એને જેને શોધી એ માણસના જન્મ પહેલાથી 150-200 વર્ષ પહેલાથી ભારતમાં રસી મૂકવાની પરંપરા ચાલતી હતી. અને બંગાળના બ્રાહ્મણો આ રસી મૂકતા હતા. એ બંગાળના કલેક્ટરે આખો દસ્તાવેજ બનીને તૈયાર કરેલો છે. ગાયના શરીરમાંથી શીતળાના ચાંઠા થયા હોય એ શીતળાના ચાંઠામાંથી પરવું કાઢી અને માણસના શરીરમાં મૂકવામાં આવતું. રસીને પરવું પર્યાયવાચી છે. અને એ રસી ગાયના શરીરમાંથી કઢાતી અને એ મુકાતી. એનું આખું વિગતવાર વર્ણન છે. ભગવદ્ ગોમંડલ શબ્દકોશ, જેમાં 2,88,000 શબ્દો છે અને આપણા ગોંડલ નરેશ રાજાએ તૈયાર કરાવેલો વિદ્વાનો પાસે. એ શબ્દકોશમાં લખેલું છે ભરવાડ શબ્દના અર્થમાં કે આપણા ભરવાડો પણ આ રસી મૂકવાનું કામ કરતા હતા. અને રસી માટે અંગ્રેજીમાં વેક્સિન શબ્દ છે. અને વેક્સિન શબ્દ એટલા માટે છે કે રોમન લેટિન ભાષામાં વેક્સિના શબ્દ એ ગાય માટે વપરાય છે, ગાય સાથે જોડાયેલું. એટલે એડવર્ડ જેનર નામના માણસે ભારતના દસ્તાવેજોના આધારે અભ્યાસ અને અખતરા કરી અને ત્યાં જે રસી શીતળાની તૈયાર કરી, એના માટે નામ શું આપવું તો એ ગાયના શરીરમાંથી જ લેતો હતો બધું. એટલે ગાય સાથે જોડાયેલું એટલે એને રસીને વેક્સિન ઉપરથી વેક્સિન નામ આપ્યું. આ ઇતિહાસ છે. અને બીજી વાત, વેક્સિન શરીરમાં શું કામ કરે છે એ સમજવા જેવું છે. વેક્સિન એટલે રસી એ નિર્જીવ જે વાયરસ છે અથવા જે બી દ્રવ્ય છે એ સક્રિયપણે શરીરમાં જાય તો શરીરમાં નુકસાન કરે, પણ નિષ્ક્રિય રીતે જાય તો શરીર એનાથી ટેવાય છે, એને સાત્મે કરી લે છે, એને એકરૂપ કરી લે છે. એ સાત્મેકરણની પદ્ધતિ છે. એને પચાવી લે છે. એટલે એને પચાવતા શરીરને આવડી ગયું. જે વાયરસ શરીરમાં નુકસાન કરે એ વાયરસ નિષ્ક્રિય સ્વરૂપમાં અલ્પ માત્રામાં શરીરમાં દાખલ કરવાથી શરીર એને પચાવવાની આદત થઈ જાય છે, એને પ્રેક્ટિસ થઈ જાય છે, પચાવવાની તાલીમ મળી જાય છે. એ પછી હવે સક્રિય વાયરસ શરીરમાં આવશે તો એને પણ પચાવી નાખશે, એટલે રોગ નહીં થાય. એટલા માટે વેક્સિનની પરંપરા છે. એનો સાત્મેકરણ સાથેનો સીધો સંબંધ છે બિલકુલ. અને જેટલા લોકો રસીકરણની વિરુદ્ધમાં છે કે વાયરસવાળી બાબતમાં ગપ્પા મારે છે એ બધાને મારી ચેલેન્જ આપતો હોઉં છું કે આવો સામસામે બેસો અને તમારા જેટલા પ્રશ્નો હું જવાબ આપું, મારા પ્રશ્નોના જવાબ તમે આપો. કોરોના નામ ક્યાંથી આવ્યું કોઈને ખબર નથી. કોરોના નામ ક્યાંથી આવ્યું? આ તો 1960થી શોધાયેલો વાયરસ છે. પણ એના વેરિયન્ટ્સ, એના પ્રકારો બદલાતા રહે, એનું સ્વરૂપ બદલાતું રહે. મોટાભાગના વાયરસનું સ્વરૂપ બદલાતું નથી, પણ આનું સ્વરૂપ બદલાય. અમુક સ્વરૂપ નુકસાન ના કરે, અમુક સ્વરૂપ અમુક શરીરના કોષો સાથે સંક્રમણ કરી અને નુકસાન કરી શકે.
તો એ કોરોના નામ એટલે અપાયું કે જે વાયરસ ગોળાકાર વાયરસ હોય એની ઉપર કાંટા કાંટા જેવું છે. અને યુરોપ અમેરિકાની અંદર વિશેષ કરીને યુરોપમાં કાંટાળા તાજ પહેરાતા હતા, મુગટ, અને એને કોરોના કહેવાય અંગ્રેજીમાં. એના ઉપરથી આ નામ અપાયું છે કોરોના. એટલે આ બધો ઇતિહાસ સમજવો જોઈએ. એટલે ખોટી ગ્રંથિઓમાં ફસાવું નહીં, કોઈ પણ વિષયની સમજ સાચી મેળવવા પ્રયત્ન કરવો. અને રસીકરણની પદ્ધતિ એ સાત્મીકરણની પદ્ધતિ છે, એમાં હિંસા છે નથી, એ બીજા નંબરનો વિષય છે. હિંસાનો હું પણ વિરોધી છું. પણ કોઈ એવું કહેતું હોય કે રસીકરણ, દેશની અંદર ઓછામાં ઓછા 100 કરોડ લોકોને રસી અપાઈ, એની આડઅસરો થઈ હોય તો એ 0.04% વધારે નથી. એક 10,000 માણસે સફરજન ખવડાવો ને તો 2-4 માણસને સફરજનથી પણ તકલીફ થાય. દુનિયાની કોઈ પણ વસ્તુ એક સાથે 10,000 માણસને ખવડાવો તો 2-5 માણસો એવા હોય કે જેને શરીરને માફક ના આવે, તો એ સ્ટાન્ડર્ડ ના કહેવાય. એટલે આ સાત્મીકરણની પદ્ધતિનો હું રસી લેવા ના લેવાની કોઈ ચર્ચા નથી કરતો, જેને જે કરવું હોય કરે. પણ રસીકરણનો સંબંધ સાત્મીકરણની પ્રક્રિયા સાથે છે એટલું મારે બતાવવું હતું, એટલા માટે આટલી વાત આપ સૌની આગળ કરી છે. કંઈ પણ ભૂલચૂક થઈ હોય, આયુર્વેદની મૂળ વાતથી વિપરીત આ 8 રવિવાર દરમિયાન કંઈ કહેવાયું હોય, પરમાત્માની આજ્ઞાથી વિપરીત કહેવાયું હોય, ભારતીય પરંપરા જ્ઞાન પરંપરાથી વિપરીત કહેવાયું હોય તો ક્ષમા માગું છું. મિચ્છામી દુક્કડમ, પ્રણામ. આપ સૌએ પણ 8 દિવસ 8 રવિવાર બિલકુલ ધીરતાપૂર્વક મને સાંભળ્યો. અમારી સ્થિતિ સહદેવ જેવી હોય છે, કોઈ ના પૂછે તો કહી ના શકીએ એટલે અંદર ગુગરામણ થાય કે આ બધું જ્ઞાન શું કરવાનું. અને સહદેવને કોઈ પૂછે નહીં અને કહેવા જાય તો કોઈ સાંભળે નહીં. તમે મને સાંભળ્યો એ માટે પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ, પ્રણામ. કંઈ પ્રશ્ન હોય ને તો મારો નંબર મેં લખેલો, ફરીથી લખી લઉં છું, મને વોટ્સઅપ ઉપર મોકલી આપજો. વ્યક્તિગત પ્રશ્ન નહીં, આ બાબતનો કોઈ પ્રશ્ન હોય તો હું એ જવાબ આપીશ, બધાને પણ મોકલશું. નંબર લખી દઉં મારો અહીં. યુટ્યુબ ચેનલ આ નામ નાખવાથી ખુલી જશે. મારી યુટ્યુબ ચેનલ આ નામ નાખવાથી ખુલી જશે અને આ નામ ઉપર મારા બંને નંબર સ્ટોર કરી શકાશે અને કંઈ પણ પ્રશ્ન હોય તો વોટ્સઅપથી મોકલી શકાશે.